ગઈકાલે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જુત્તું ફેંકવામાં આવ્યું અને એમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે જુત્તું ફેંકનાર કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા નથી। છત્રપાલ સિંહ માટે ગઈકાલે એવી વાત એક સામે આવી હતી કે કોંગ્રેસનો કાર્યકર્તા છે અને જામનગર શહેર પ્રમુખ દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી, ચોખવટ કરવામાં આવી કે છત્રપાલ સિંહનો ફોટો તો આપના ધારાસભ્ય પાસે પણ છે, હેમંત ખવા સાથે પણ એમનો ફોટો છે। એટલે શું આ હુમલો હેમંત ખવાએ કરાવ્યો? એટલે ચોખ્ખો કહેવાનો મતલબ એમનો એ હતો કે જે જુત્તું ફેંકાયું છે ગોપાલ ઇટાલિયા પર એમાં કોંગ્રેસનો કોઈ જ હાથ નથી। જે તે વખતે જે બનાવ બન્યો હશે તેની માટે ઘણા બધા કાર્યક્રમો થયા છે, ઘણી બધી વખત સભાઓ થઈ છે, તો કેમ આજે જ? એટલે ખરેખર તો જે આજે અમે આમ કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાણા અને તેની જે વિશાળ રેલી અને લોકો દ્વારા જે સમર્થન મળ્યું તે કોંગ્રેસથી સહન નથી થયું। એટલે કોંગ્રેસના જ આ કાર્યકર્તાને હું સારી રીતે ઓળખું છું કે આ કોંગ્રેસના કાર્યકર્તા છે અને કોંગ્રેસ દ્વારા જ આ નિમ્ન કક્ષાનું કાર્ય કરાવવામાં આવ્યું છે। છત્રપાલભાઈ જે કોંગ્રેસના એક પણ હોદ્દા ઉપર નથી, લોકશાહીમાં વિચારધારા સાથે બધા સંકળાયેલા હોય છે, તો હું તો કહેવા માંગુ છું કે આ છત્રપાલભાઈનો કાલે પણ ધારાસભ્ય હેમંતભાઈ સાથે ફોટો વાયરલ થયા છે, તો શું આ લોકો આપવાળાએ જ કરાવ્યું હશે? હેમંતભાઈએ શું ગોપાલભાઈની સોપારી લીધી હશે? તો એવું ખાલી આક્ષેપ કરવાથી ના થાય। છત્રપાલભાઈ એક સમાજ પ્રેમી છે, રાજપૂત સમાજની ઘણા સંસ્થા સાથે જોડાયેલા છે। 2017માં ગોપાલભાઈએ જે જૂતું માર્યું હતું ગૃહમંત્રી પ્રદીપસિંહને, એની ક્યાંક આ લોકોની લાગણી સમાજ પ્રત્યે દુભાણી હતી અને હજી કહું છું કાલે એનો એક વિડીયો પણ છત્રપાલભાઈએ વાયરલ કર્યો છે કે આ બનાવની મને દુઃખ થયું હતું જે 17માં થયું હતું, એનો આક્રોશ એને કાલ ગોપાલભાઈએ ઉતાર્યો છે।